હું તો હાલી રે જમાય પાપલા મંડપ દે કન્યા બદરાવાનો સમય કન્યા બદરાવો સાવધાન તમે વાલનો દરિયો છો અમે તરસ્યા વાલીડા તમે વાલનો દરિયો છો અમે તરસ્યા વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા એ મેળે તિરકાઈ લાવજો મારી આંગળો વાલીડા તમે મેળે તિરકાઈ લાવજો મારી આંગળો વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા કે દાદા ગાલી ચા પકડાવો આપણાય દીવાન ખાનામાં એ ગાલી ચા પકડાવો ને જોશીને તેડાવો જોશીને ખવડાવો આપણાય દીવાન ખાનામાં ઓઢી નવરંગ ચૂંટણી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માંડવા માયાવો મલપતા મલપતા અરે ગલીની સાડી પેલી છે મોંઘા મોલની અરે ગલીની સેના પેલા છે સવાલા તોય ગલીને પાને તરમાં મન ગલીને પાને તરમાં મન માંડવા માયાવા અરે માંડવા માયાવો મલપતા મલપતા દેવર મોતીનો ઝુમકો કન્યા મોતીનો દાડો એ કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલાયાનો રે કે મયા મોરે મારા દાદાજી તાળા રે એ તમારા દાદાને સભા મેળાવડે જાતે તેડે લાવો રે અમર મોતીનો ઝુમકો કન્યા મોતીનો દાડો અત્યારે અમારું મંડળ રમતું રમતું ઠેઠ બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયું છે એક બાપુની જાહેરાત છે અહીંયા સંત પધાર્યા છે કારણ કે રામદેવપીરની જગ્યા ગામ બામણ ગામ ખીજડીયા ચોકડી તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ 3/4/2022 ગૌશાળાના લાભાર્થે બાપુ સૌરા મંડપ કરો ને શું કરે સૌરા મંડપનું આયોજન છે એમાં રાત્રે જાહેર આમંત્રણ છે રા નવગણ નાટક રાખેલ છે કારણ કે જે બાપુ આવું આશ્રમ લઈને બેઠા હોય અને રામદેવ પીરની અસીમ કૃપા થાય ત્યારે એવા ભગીરથ કાર્ય કરી હકી કારણ કે માં ભગવતી રામદેવ પીર મહારાજ કઠણ કડી કાળની જાગતી જોત હું તો ન્યાન લગીને કહું મારા બાપલિયો
કે આ કળિયુગની જાગતી જ્યોત છે, જેથી કોઈ તમારું કાંડું ન ચાલે ને. અરે તેથી દુનિયાની અંદર હગા વાલા કાકા કુટુંબ મામા મોહાર હાવ જેથી હાથ મૂકી દે ને, તેથી લીલી ધજાની સામે મીટ માંડીને ખોકડી કે એક દી એવું તો મનની અંદર વિચાર કરજો કે દુનિયાએ મારો હાથ મૂકી દીધો અને દુનિયાની અંદર મારું કોઈ નથી. તેથી હાચા મનથી મારા બાપ જેથી હાંકલો કરો અને કદાચ આંખનું આહુડું હોઠે નો પૂગે અને કદાચ જો ધા થઈ જાય, તેથી બાર બીજનો ધણી કળિયુગની જાગતી ધોત એ મારતે ઘોડે આવીને ઊભો રહીએ. પણ કોઈ એમ કે કઈ સંયમ આવીને ઊભો રહીએ, સંયમ ન આવે મારા બાપા. સંયમ આવે તો આપણી કોઈ તાકાત નથી કે એની સામે ઊભા રહી શકે. ગમે એ રૂપે કોઈ પણ રૂપે તમારું જે સંકટ આવે અને એવા ટાણે કોઈ પણ વ્યક્તિ આવીને એમ કે મોરો ન પડતો મારો બાપલિયો, હું બેઠો ત્યારે એમ માનવું કે કળિયુગની જાગતી જ્યોત ત્યાં પૂગી ગઈ. હા, કોઈ એમ કે ભાઈ ઓલા ભાઈ કહેતા હતા કે એ તો ભગવાન આવે, એમ ન આવે. અને આ કળિયુગમાં એવી રીતે આવે તો આપણી કોઈ એવી તાકાત નથી, આપણી ઓકાત નથી કે એનું તપોબળ આપણે જીળવી હતી. એનું તપોબળ જીરવા માટે તો કોઈક આવા સાધુ સંતો જ જીરવી હતી અને એની કૃપા થાય તો જીરવાય મારો બાપલિયો. પણ ગમે એ રૂપે આવીને ઉભો રહી અને આપણું અટકા કામ હોય તેથી એને માથે છોડી દે કે હે દ્વારિકા વાળા, હે ઠાકર, મારા બાપ આ વખતે આવીને મારો વ્યવહાર પૂરો કરી જાજે. અને તેથી પૂરો કરી જાય. કારણ કે આટલા વર્ષની અંદર મેં તો મારા જીવનની અંદર ઘણા પડચા મારા બાપના જોયા છે કે જ્યારે દોયલી ભેડા આવે એવી સમય આવ્યો ત્યારે આવીને મારો બાપ ઉભો રહ્યો હતો. પણ ગમે એ રૂપે આવે ને, ઈ નો ધારાનો આધાર, ઈ કઠણ કડી કાળની જાગતી જોત એની બેનના જ્યારે અત્યારે મંગળ ફેરા હાલતા હોય મારો બાપ બન્યો, અને ઈ દીકરી જ્યારે લાજના ગુમટામાંથી કહેતી હોય, એ બાપુ દર પૂનમે જેથી દ્વારકા સામે મીટ માંડો ને જેથી દ્વારકા જાવ, ઠેઠ મારવાડની ધરતીથી લઈ અને ઓખો બારાળી સુધી રાજા અજમલને અહીંયા દ્વારકા લગીને આવવું પડતું હોય દર પૂનમે. અને જેથી દર પૂનમે આવતા હોય તેથી દરબાર ગઢની અંદર એ દીકરીઓ રમતી હોય તેથી કાયમી દરબાર ગઢની અંદર એ રાજપૂત તેથી એમ કહેતો હોય કે મારી ઢીંગલીયું, હે મારી દીકરીઓ, હું આજ દ્વારકા જાઉં છું, તમારે કાંઈ મગાવવું છે? તેથી દીકરીઓ એમ કહેતી હોય તમારે કાંઈ નથી મગાવવું, આવું રાજ છે, વૈભવ છે, દોલત છે, અરે આવી રયત છે, તમ જેવા માત પિતા છે, તમારે શું ઘટે? પણ આજ દીકરીને જેથી વેદના ક્યારે આવે કે જેથી ચોરીએ ચડે, થોડો વર્ષની ઉંમર થઈ અને તેથી ભૈરા માંડવાની અંદર એક જવતલનો હોમનાર વીર ન હોય, તેથી દીકરીને વેદના થાય કે કાલ હવારનો સૂરજ નારાયણ ઉગશે અને મારા બાપુ જેથી મને એ વેલડામાં બેહાડીને જેથી સાસરીએ વરાવશે, તેથી અમારા હાહરિયાની અંદર જેથી એવો પ્રસંગ આવશે ને, એ પ્રસંગની અંદર તેથી મારી દેરાણી જેઠાણી હવના મામેરા એના ભાઈઓ જાયું હવ આવશે, પણ અમારે તો કોઈ નહીં. અને તેથી દીકરી વેદનાથી કહેતી હોય હું કે બાપુ દર પૂનમે દ્વારકા જાવ ને આજે ફેર કારિયા ઠાકરને એટલું તો માથું ટેકવીને કહેજો કે હદાયના દુઃખ અરે અમારા માટે એક જીભનો માનેલું ભાઈ બની જાય બાપુ, એટલી તો વેદનાથી એને કહેજો. અને તેથી દીકરી એના હાથથી જબરખી લખતી હોય, શું લખે? પણ જબરખી લખું મારા રુધિરથી અનવાચજે નવગણ એ દ્વારિકાધીશ, એ વાંચી વેલો આવજે, એ મારા માડી જાય વીર. હે દ્વારકાધીશ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારાના આધાર, કદાચ હાચા મનથી મારા બાપુથી કોક પૂનમ તો હાથી મનથી ભરાઈ ગઈ છે તો એની અરજી સાંભળીને મારા બાપ તું આવજે.
કારણ કે વાતો કરી તો ઘણી વાતો વહી જાય, પણ આપણે વાત નથી કરવી. અત્યારે પીર રામદેવની બેન સગુણા બાના એક પણ મંગળ ખાલી ન જાય મારા બાપલીઓ, કાળજી આપજો. કારણ કે અમારું જય ખોડિયાલ રામ મંડળ ભાડુકિયા અહીંયા નજીક જ છે, કાલાવડથી બાલંબડી થઈને જવાય. ત્યાં ખોડિયાલ માની ધારે અત્યારે અમારે 4 વર્ષથી આ મંડળ ચાલુ છે. એમાં 2 વર્ષ હમણાં વચમાં બંધ હતું, પરિસ્થિતિ તો બધાને ખબર જ છે. પણ 2 વર્ષની અંદર અમે ગૌશાળા બનાવી છે, સાધુ સંતો માટે રૂમ બનાવ્યા, ઘણું બનાવ્યું. અને અત્યારે અમારે 5 મંદિરનું કામ ચાલુ છે. અરે ગામે ગામ, નગરે નગર, શહેરે શહેર, જ્યાં જ્યાંથી જે પૈસો આવ્યો એ તમામ પૈસો ભાડુકિયાની અંદર એ ધામની અંદર વાપરી રહ્યા છે. કારણ કે પૈસો તમારો છે, ખાલી અમે તો એક રાત જાગી અને નિમિત્ત બન્યા છે. કારણ કે જેટલી સેવા થાય એટલી સેવા મારો બાપલીઓ કરી છે. આમાં અમે 40 જણા છે, 40 જણાને કોઈ પણ જાતનું કાંઈ લેવા દેવા નથી મારો બાપલીઓ. અને આપની સમક્ષ અત્યારે બેન સગુણાની જોલી આવે છે. જે કાંઈ જોલીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારો બાપલીઓ, જે તમને મોજ આવે એ દેજો. અને આપણે બેનને કઈ એકાદું ગીત, મહેમાન છે, લગ્ન ગીત ગૌરાવી પધારો બેન, એકાદું ગીત લગ્ન ગીત ગાવા માટે. કારણ કે મહેમાન છો અને પાછા અમારે મહેમાન આવ્યા છે તો મહેમાનને આવી મોજ પાછી ક્યારેક એવું ભેગા થાય ત્યારે થાય. અને આજ તો ઘર આંગણે અમારા બેન આવ્યા છે તેને કઈ અમને બધાને મોજ કરાવો. કારણ કે અમે તો કાયમ ચાલુ જોઈએ, કાલે પાછા રાજકોટ છે, એટલે એ કાંઈ ઉપાધિ નથી. તમે મહેમાન છો અને મહેમાન એ અમારા માથાનો તાજ છે મારો બાપલીઓ. એટલે બેન પધારો.